साक्षात राजी महाराज एवं श्री श्यामाजी महाराणी जी एवं यहाँ पधारेल सर्व सुंदर साधना चरणों में हमारा कोटान कोट प्रणाम। આજનો દિવસ આપણે ચોથનો આજે વહેલી સવારે ધામ ગણેશી આ નશ્વર જગત છોડી અંતર્ધ્યાન થઈ ગયા એટલે અંતર્ધ્યાન તો એમની સાથે આજે ત્યાં આપ તમે જોઈએ ને આપણે તો અહીંયા કાંઈ નથી ઘણા બધા સુંદર સાથો ધડી જ ગયા સીધા વાર જ ન લગાડી એક ક્ષણ ન લગાડી મહુથી છત્રસાલજી મહારાજ આવ્યા એને કીધું કે અરે મારા ધણી મારા ગુરુ હવે બ્રહ્માંડને તો મારે હવે રહેવાની શું જરૂર છે એટલે એને તલવાર કાઢીને પોતાના શિર ઉપર મારા જતા હતા ધણીજીએ મને હાથ પગ લીધો છતાં હજી તમારે વાર જવાની હવે હું તમને સાથ તમને હોપું છું કોને આપું છું જાગણી તમારે કરવાની છે કેટલા વર્ષ કરી 1751 થી 1758 7 વર્ષ છત્રસાલજી મહારાજે કર્યું તો ત્યારે છત્રસાલજી મહારાજ કહે છે કે ધણી હવે તમે વયા જાઓ તો મારે તમને મળવું તો કે સુંદર સાથ મારો શિરદાર તું સુંદર સાથની સેવા કર બસ એ મારી સેવા એ હું છું પછી લાલદાસજી મહારાજ આવ્યા કે મારે હવે આ બ્રહ્માંડમાં રહેવાનું કરતો કે નહીં હજી તમારે રહેવાનું છે તો કે મારે શું કરવાનું તો કે તમારે હજી બોધ અને નિષ્કલંક અવતારની જીવન ચરિત્ર લખવાનું છે અરે ધની હું તો તમારા ક્યાંથી આવ્યો 1724 સુરતમાં આવ્યો પછી ભેગા થયા ને હું તો લાલદાસી ક્યાંય શ્રીજી એની પહેલા શ્રીજીના જીવનની અંદર શું બન્યું લાલદાસીને શું ખબર છે અને સદગુરુના જીવન તો આખું એમને જતું એમાં પણ સદગુરુના જીવન અંદર શું લીલા સદગુરુજી કરી ગયા એ પણ મને ખબર નથી એટલે ધણીજી એને પોતાનો પંજો મારી અને જે પાછે શક્ય હતી ને એમાં બેસી ગઈ લાલદાજીમાં એટલે લાલદાજીની મહામતીની ઉપાધિ મળી એટલે એ મહામતી કહેવાના અને જ્યારે લાલદાજી લખવા બેઠા ને વિતક કાલથી ચાલુ થશે કદીથી એ લખવા બેઠા ત્યારથી જ્યારે જ્યારે બેઠા તેને એમ જ હતું કે આ સાક્ષાત જેવી રીતે કે આ વાણી ઉતરતી હતી ઇન્દ્રાવતીના ધામદિલની અંદર રાજજી મહારાજ બિરાજમાન થઈને એવી જ રીતે લાલદાસજીના ધામદિલની અંદર બિરાજમાન થઈ અને વિતક લખાણી ચાલી એટલે આપણું મૂળ વિતક લાલદાસજી પછી તો ઘણા આપણા સંતો એની ઉપરથી પોતાની બુદ્ધિ પ્રમાણે વિતક હા તો આઠમે પૂર્ણ કર્યું આઠમે પૂર્ણ કરીને ઘુમટજીમાં રાજીના ચરણમાં મૂકીને પ્રણામ કરે છે ને આ લાલદાસ પછી બેઠા થતા નથી પછી કેશવદાસ આવ્યા તો એને કે ભાઈ તમારે તમારા વાણીનું સંકલન કરવાનું છે આનો જે 18,000 બધું એનું અલગ અલગ પણ હતા નોખું તમે એનું સંકલન કરી કરમવાર કરી એનું સંકલન કરી અને એનું ગ્રંથ કમ્પ્લીટ કરો કેશવદાસજી મહારાજ આ સેવા હોપતા ગયા પછી ધણીજી ઘુમટજીની અંદર બિરાજમાન થઈ ગયા આપણે ત્યારે જો એ બધા સુંદર સાથની આપણે જો પગલાં જોઈએ ને તો આપણે એમ લાગે કે આપણે કાંઈ છે એટલો વિરહ તો આપણે કરી શકતા નથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે સૈયા આગા પરો તીન કાયરો રોજો તામ કિરાહન લે તજો સૈયા સરપા કરે જો શેર કા સૈયા और शंकु से जीवा देता और सैया पाए तजूठ के बदले सैया
हे और सत सुखाय खंड और सैया सो देख पीछे क्यों हो वही सैया कर ते कुर्बानी पिंड कर सैया इन विध कहे संसार में सैया धनी रसंक दिलासा दे धनी सैया टुक टुक होए जाए फना सैया सब अंग आशिक के सब सैया धनिए दई दे लासा मुझको सैया धनिए दई कहीं पदमोला का करोड़ कहीं सैया तब तमने यो कहिया सैया पर आत्मा धनी संग जोड़ पर सैया देख दिला सदानिया की सैया भी शाखा दाए सबन सैया माहे बाहर तरमीने सैया माहे बाहर सब अंग किए रोशन सब सैया तू पूछ मन चिता बुध को सैया और गुण अंग इंद्रिय पाक और गुण अंग सैया देख तत्व सब शास्त्रों का सैया देख तत्व फिर करने के लाख पर सैया तू बल कर कछु अपना सैया चल राहता मसीसोर चल सैया ब्रह्म सृष्टि निकासे ब्रज से सैया देखा क्यों कर पहुँचे हजूर देखा सैया कर कबीला पार का सैया
ला पार का सैया कर कबीला पार का अंकुर बाला सुर दे राया सैया एक दानी नजारा में ले के सैया એવું ડાય દે સારે રાઉ सैया पूछनी के सैया पूछनी के अपने दानी को सैया पूछनी के अपने बीनी के कर बीनी के देखता रहताम बी सैयानी के देखा फुर मान को सैया भी पूछनी के आताम भी सैया भी पूछ संगीतू अपने सैया भी पूछ जो हुए पिंड से दूर जो सैया कैसा के आंजू ले खड़ी सैया देख रोशन अपना नूर देख सैया एति साखे ले के सैया कहा लगता झूठे अंग कहाँ सैया आजू ना लगे तो को दाम को सैया सासो सन्ना मंद संग सासो सैया शास्त्र सगी सब यो कहे सैया ये विचार देख महामातवी सैया जैसी होए हीरा दे मीने सैया तैसी पाइएगा तैसी सैया मोहम्मद कहे पीछे न देखिए सैया मोहम्मद नहीं किसी के परवाह नहीं सैया एकदम हृदय में ले के सैया ये डाय दे अरवा
सैया मोहम्मद कहे पीछा न देखिए सैया नहीं किसी के परवाए नहीं सैया एकदम हृदय में ले के सैया डाई दे अरवाए डाई दी अरवाए બોલો શ્રી પ્રાણનાથ પ્યારે અહીંયા આપ સ્વામી શ્રી પ્રાણનાથજી આપને બતાવે છે. પહેલા હું તો બોલી લઉં છું કે આગ પરોતીને કાયરો જો ધામ કી રાહ ન લેતા સરફા કરે જો સિર કા ઓર શંકુ છે જીવ દેતા. આપ સ્વામી શ્રી પ્રાણનાથજી અહીંયા આપણને આ વાણી દ્વારા ઇન્દ્રાવતીના ધામધીની અંદર બિરાજમાન થઈને બતાવી રહ્યા છે કે આગ પરોતીને કાયરો એટલે આગ પરો કે આ જે બ્રહ્માંડની અંદર માયાની અંદર જે ગૂંચવાઈ ગયેલા છે ને કે હું આટલું ઇન્દ્રાવતીના ધામધીની અંદર બિરાજમાન આટલું મારા વાલા સુંદર સાથે તમને બતાવી રહ્યો છું, છતાંય તમે એક શબ્દ દિલમાં નથી રહેતા. એટલે કે તમે આવા કાયરો અને કીધું આને તો આગ પરો આગ અને આગમાં ભલે પડે આ પછી જો ધામ કી રાહ કોની ધામની રાહ ના લે એના માટે વાત કીધું. પછી સરફા કરે જો સિરકા સિર એટલે અહીંથી લઈ પાતાળથી લઈને ઠેઠ સુધી અહીંથી લઈને અહીં સુધી બરાબર છે ને. હા તો એની જો જ્ઞાન જાય ને અને એમાં જો સંકોચ કરી અને ધણીના ચરણમાં જઈને વાણી દિલમાં લઈને એમ એની ઉપર કુરબાન થઈને જે જીવ આપે ને એટલે કીધું કે સંકુશ એ જીવ દેતા. સંકુશ રાખ્યા વિના જ્યારે આપણે મેં હમણાં પેલા કીધું ને કે જ્યારે ધણીજી ધામ પધારતે કઈ સુંદર સાથ એમનું ઢળી પડ્યા, એક ક્ષણ ન લાગી ત્યાં કે કઈ ઢળી પડે એમ ન. અને પાયત જૂઠ કે બદલે સત સુખ અખંડ. આ કેવો બ્રહ્માંડ છે, ખોટા સાથે સાચું મળે એવી મળી છે આ બાજા. પાયત જૂઠ કે બદલે આ જૂઠું છે એને જૂઠ કે બદલે શું પાય સત સુખ અખંડ. કીધું ને ખોટા સાથે સાચું મળી છે એ બાજાર પણ ખરીદનારા સાચા હોવા જોઈએ. બાકી તો બધા ગાઈ નાખે બોલી નાખે કંઈ કરી નાખે પણ દિલમાં ન લ્યો ત્યાં સુધી. અને સો દેખતું પીછે કયો હોવહી તે આવું ધણીજીની વાણી આવું ધણીજી તને બતાવ આવી તને બધી ખબર પડી ગઈ હજી તું પાછું કેમ ભાગત માયા કર. અને કરતે કુરબાની પિંડ તું કરી દે તારા પિંડને કુરબાન કરી દે. આ તો ખોટું છે, આજે છે ને કાલે નાશવાનું છે ને. આ અને આ બ્રહ્માંડ ખોટું કીધું ને બધું ખોટું. એટલે કાલે મેં કીધું ને કે આપણે ઘણી વખત આપણે બધાને અહંકાર આવી જતા હોય, ઘણી વખત તો એને પગલે આપણે ચાલીએ પગલા રે આપણે ગયા વખતમાં આપણે 14મા વખતમાં કીધું ને કે શ્રીજી મહારાજને જ્યારે આ સુરતની અંદર જ કીધું ને તમે દિશો છો પાખંડ, તો લાલદાસજી મહારાજ ને મુકુંદાજી મહારાજ ખડા થઈ ગયા. એટલે શ્રીજી મહારાજ તમે બેસો, તમને જ નથી કીધું છે મને, તમે શા માટે ગરમ થાવ છો? મને કીધું છે ને કાંઈ વાંધો નહીં ભલે કીધું. આપણે કોઈ દેવ આપણે કોઈ કંઈ કીધું ના કીધું મને કીધું. આપણે સત્ય વસ્તુ યાદ નહીં રહ્યા આપણા બધાને હશે. કોઈ ક્યાંક એવું આપણે જિંદગી આખી નહીં ભૂલીએ. બોલો સત્સંગમાં ગયા છે તો અને સદગુરુએ જે વચન જે પગલાં ભરે એ પગલાં આપણે ભરીએ તો
શ્યામજી મંદિરની અંદર કીધું ખબર છે ને, ઓલા બધાએ કીધું કે તમે આવો ત્યાં સુધી બીજી વાતો કરો છો, કેમ ગ્રંથ ખોલતા નથી? ત્યારે કાનજી ભટ્ટે કીધું કે એ છે ને મોડાયણ મેં કદાચ એકાદો શ્લોક વાંચી લીધો હોય ને તો ઘરે આવીને મને એ જ પાછો ખોલાવીને વચન પડાવે. અને એને વર્ષથી પહેલાંનું પૂછો કે વર્ષથી પહેલાં આ તારીખની અંદર આ દિવસની અંદર શું પ્રસંગમાં શું ચર્ચા થઈ હતી એને ખબર છે, તમને કાલની ખબર છે. આપણે પણ એ જ ભાવ લેવાનો, સદગુરુ ગમે ત્યારે જાય ને એટલે મનને સ્થિર કરી દેવાનું, જ્યાં ત્યાં ભટકવાનું નહીં. અને હું તો ઘણી વખત એમ કહું, આપણે સત્સંગમાં બેઠા હોય ને કોઈ આવે જાય, આવે ને આવીને બેસી જ જવાનું, પ્રણામે પછી કરવાના. કારણ કે હવે અહીંયા વક્તા છે, કોઈ પણ વક્તા હોય ચર્ચા પ્રવચન કરતા હોય અને કોઈ આવે એટલે આપણું લઈને પ્રણામ. હવે વક્તાનો એક શબ્દ વયો ગયો, સદગુરુ મહારાજ છે ને એક શબ્દ ન જવા દેતા, એક આસને બેસી અને અમુક પ્રસંગ આવે તો એને રોવું આવતું. અને એટલે તમે કીધું કે કથા ચર્ચા તો તેને કહીએ દો રોવે અને આપણે આ કિરંતનમાં જ આવે છે. તો એવી ચર્ચા, એવી કથા અને એવો ભાવ, સદગુરુનો ભાવ આપણે લેવાનો છે કે એને આપણા માટે તો ઠીક, પણ એને શું કર્યું એ પગલાં આપણે કોઈ દી લીધા? સ્વામીજીએ શું કર્યું એ પગલાં કોઈ દી આપણે લીધા નથી. આપણે બધાને કે હા એને રે પગલે આપણે ચાલીએ પગલાં એ રે પ્રમાણ. આમાં બે ભાવ, એક આપણે વ્રજની અંદર હે એક વ્રજની અંદર જ્યારે વાલાજી આપણને વૃંદાવનની અંદર જય યોગમયનો બ્રહ્મ અને આપણે વાંસળી વગર બોલાવી, આ જગતના જીવોને વાંસળી લાગતી, પણ આપણને તો એક એક સેકન્ડે વાલોજી નામ લઈને બોલાતા. અને ભાગ્યું ત્યારે કે એટલે સુખદેવ મુનિએ ભાગવતમાં કીધું કે જ્યારે વાલાજીએ વાંસળી વગાડી ત્યારે ગોપીઓએ આ સંસારને ગોપદ વત્સ કરી દીધો. કેવો ગો, જે ગાયનું વાછડું જન્મેલું હોય એનું પગલું કેવડું થાય, ખાડામાં મૂકે, ગારામાં મૂકે તો એનો ખાડો કેવડો પડે, એવા તો આપણે કેટલા ખાડા ગોત. આવો સંસારને આપણે તૈયાર કરી દીધો. કોને? આપણે જ હતી હો, આ કોઈ બીજી નથી. બાકી તો ત્યાં 6 પ્રકારની સખીઓ હતી, 6 પ્રકારની ત્યાં ગોપીઓ હતી, પણ જે બ્રહ્મ સૃષ્ટિ હતી એ જ ગઈને પાછળથી આવી 24,000 ઈશ્વરી. એને રાસની અંદર 3 નહોતા મળ્યા, પણ એક સખીની અંદર 2 ની સુરતા. શા માટે વાલાજી એને રાસમાં લીધી? અક્ષરે યાદ માગ્યું હતું ને, અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ વિશે का वर्तत स्वशुद्ध अक्षर को नहीं किन विद केल करत. अक्षरातीत के मोहल में प्रेम ऐसे का वर्तत स्वशुद्ध अक्षर को नहीं किन विद केल करत. જ્યારે અક્ષર કાયમ દર્શને આવતા હતા ને, વાલાજીના દર્શન કરી નીકળી જતા, પણ ત્યારે આપના અક્ષરને દર્શન થયા, પણ આપણને અહમ આવ્યો ને વાલાજી પહેલે અકેલી દિલ में તા પીછે નૂર તા પીછે હાદી યો કર હુઆ યો કર હુઆ જહુર. પછી પેલે રાજ્ય દિલમાં લીધું કે આને અહમ છે કે અમારો વિશ્વ હતો, તો મારે પેલા બતાવો, તો પેલા હકે દિલમાં લીધું, પછી નૂર એટલે અક્ષરમાં ગયું, પછી હાદી કહેતા શ્યામા મહારાણી, શ્યામા પછી આપણા બધામાં આવ્યું 12,000 આવ્યું. એટલે તે દિવસે પછી અક્ષર દરરોજ દર્શન કરવા આવતા, રાજ્યના દર્શન કરી જતા રહેતા. પણ આ દિવસે એવું બનાવ્યું ને કે આપણે અક્ષરને દર્શન કરાવ્યા. ત્યારે અક્ષરે જોયું, ઓહો હું તો કઈ મારા ધણીના દર્શન, પણ આ અવલૌકિક આનંદિત સ્વરૂપ, આવા સ્વરૂપના તો મેં ક્યારેય દર્શન જ નહોતા કર્યા. તો આ રંગમહાલની અંદરની લીલા આનંદ કેવો હશે, મારે એ જોવો હોય તો. હવે બીજાના ઘરમાં આપણે તો જવાય નહીં, અને એની અધિકાર હોય તો જવાય, તો અહીંયા અક્ષર અધિકાર કાંઈ વાંધો નહીં. પાછા આવીને બે ગયા ધ્યાનમાં, એક સુરતા ત્યાં આવી ગઈ કે વાલાજીનો આનંદ લીલા જોવાની, અક્ષરાધિક વિમોચન, અને એક સુરતા મૂકી અહીંયા ખેલમાં. પછી અત્યારથી અક્ષર ધ્યાનમાં જ બેસી ગયા હતા, જ્યાં સુધી રાસ રમી, રાસમાંથી જ્યારે જોશ કીધું ત્યારે તપચિત ચોકે અક્ષર કોણ વન કોણ સખ્યા કોણ એને ખબર ત્યારે પડી. ત્યાર પછી ઓહો ત્યારે નહીં યાદ, ઓહો
આ તો મારા વાલાજી આગળ જે મેં માગ્યું હતું ને એ મને આનંદ લીલા બતાવી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણો સમયને માન આપીને મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે